બાપા સીતારામ. બાપા સીતારામ. આજે પાવન દિવસ છે. ત્યાગ, તપસ્યા અને અખંડ ભક્તિના અવતાર બાપા સીતારામ બગદાનાની પુણ્યતિથિ. બાપા સીતારામ માત્ર એક સંત નહોતા, પણ કરોડો ભક્તોના હૃદયમાં વસતા સીતારામ નામના જીવંત પ્રતીક હતા. તેમનું જીવન શબ્દોથી નહીં, પણ કર્મોથી બોલતું હતું. સાદગી તેમનો શ્વાસ હતો અને સેવા તેમનો સ્વભાવ. બાપાનું સમગ્ર જીવન ભગવાન હનુમાનજીની ભક્તિમાં અને માનવ સેવામાં સમર્પિત હતું. તેઓ કહેતા, જ્યાં સેવા છે ત્યાં ભગવાન છે. બાપાએ ક્યારેય પોતાને મહાન ન ગણ્યા, પણ દરેક દુઃખી માનવીને પોતાનો માનીને અપનાવ્યો. ગુજરાતની પવિત્ર ધરતી પર આવેલું બગદાણા ધામ આજે શ્રદ્ધા અને વિશ્વાસનું મહાકેન્દ્ર છે. અહીં આવતો દરેક ભક્ત શાંતિ અનુભવે છે, આશા મેળવે છે અને જીવનમાં નવી દિશા પામે છે. બાપાની પુણ્યતિથિ માત્ર સ્મરણનો દિવસ નથી, પણ આત્મમંથનનો દિવસ છે. આ દિવસ આપણને પૂછે છે, શું આપણે બાપાના બતાવેલા માર્ગે ચાલીએ છીએ? શું આપણા જીવનમાં સેવા છે? શું આપણા હૃદયમાં માનવતા છે? બાપા સીતારામ શીખવતા, માનવતા એ જ સાચો ધર્મ છે. કોઈ ભૂખ્યો ન રહે, કોઈ દુઃખી એકલો ન પડે, એ જ સાચી ભક્તિ છે. આજે બાપાની પુણ્યતિથિએ ચાલો એક સંકલ્પ લઈએ, સાચા માર્ગે ચાલવાનો, સેવા કરવાની અને સીતારામ નામને જીવનમાં ઉતારવાનો. બાપાની ભક્તિ માત્ર દીવો પ્રગટાવવાથી નથી, પણ જીવનને પ્રકાશિત કરવાથી છે. હે બાપા સીતારામ, અમને સદ્બુદ્ધિ આપો, સેવાની ભાવના આપો અને સત્યના માર્ગે અડગ રહી ચાલવાની શક્તિ આપો. બાપા સીતારામ. આજે સુરતના સચિન વિસ્તારમાં આવેલ બાપા સીતારામ આશ્રમ આસ્થા, ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યો. ત્યાગ, તપ અને સેવાની જીવતી પ્રતિમા બાપા સીતારામની 49મી પુણ્યતિથિના પાવન અવસરે બાપાના ભક્તો દ્વારા અહીં ભવ્ય અને ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું. સવારથી જ આશ્રમ પરિસરમાં ભક્તોની ભારે આવનજાવન જોવા મળી. બાપાના ભજન, કીર્તન અને સીતારામ નામના જયકારોથી આશ્રમનું વાતાવરણ ભક્તિમય બની ગયું. આ અવસરે વિશેષ પૂજા અર્ચના, હવન, આરતી, ભક્તોએ બાપાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી અને બાપાના માર્ગે ચાલવાનો સંકલ્પ લીધો. પુણ્યતિથિ નિમિત્તે પ્રેમપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો. બાપા સીતારામનું જીવન માનવતા, સેવા અને સત્યનો સંદેશ આપે છે અને આજના આ આયોજન દ્વારા એ સંદેશ ફરી એકવાર જીવંત બન્યો.